કોળી ઠાકોર સમાજની 3 દીકરીઓએ ભાગી અન્ય સમાજના યુવકો સાથે લગ્ન કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ સ્ટેશન તેમજ નાયબ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કોળી ઠાકોર સમાજના આક્ષેપ છે કે તેમની દીકરીઓને લલચાવી ફોસલાવીને ભગાડી જવામાં આવી છે। આ બાબતે સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। દીકરીઓને તાત્કાલિક ધોરણે શોધીને સમાજને પરત સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે। છેલ્લા 5 મહિનામાં 3 દીકરીઓએ ભાગીને લગ્ન કરતા કોળી ઠાકોર સમાજમાં આક્રોશનો માહોલ છે। અમારી દીકરીઓને લઈ જાય છે, હોહલાવી ફસાવી, તો અમને તંત્ર હરખું ઓલું કરી દે કે જેથી કરીને અમારી દીકરીઓને આવી રીતે જાય છે તો અમારી દીકરીઓ ન જાય, કેમ કે આમાં એકબીજા ઉગ્ર થશે તો પછી આમાં વધશે, આમાં પછી કોઈ સમાજનું બંધારણ અમારું તૂટશે કે ભાઈ આવી રીતે, તો પછી અમે બધાય સહન નહીં કરી કોઈ, બરાબર, અમે સહન નહીં કરી કે જેથી કરીને કોઈ અમારે કોઈ માણસો લઈ આવે દીકરી તો અમને કે તો અમે એને પાછી સોંપી દેવું, પણ અમારી દીકરી કોઈને લઈ જાવી નહીં। મારા નાના ભાઈની દીકરીને અનુરાગ નામનો એક શખ્સ લલચાવી ફસલાવી અને લઈ ગયો છે, તો અમારે કાયમ ઉઠીને અમારા સમાજમાંથી આવી દીકરીઓને લલચાવી ફસલાવી લઈ જાય છે। અમારા સમાજ આવી કંઈ સહન કરવો નથી સાહેબ। અમે એટલા કંટાળી ગયા છીએ કે અમારી દીકરીઓને મોટી કરવા માટે અને મોટી જે 18-20 વર્ષની કરી એટલે આ લોકો લલચાવી ફસલાવી લઈ જાય છે બદ ઇરાદે, તો એને અમારી દીકરીઓ પાછી સોંપાવો। અમે તો પોલીસ ખાતાને કે સરકારી તંત્રને આ અમારી અરજ છે। લલચાવી ફસલાવીને લઈ ગયા છે, અમે ઘણી મહેનત કરી, બધી રજૂઆતો કરી, પણ કોઈ અમારું સાંભળતા નથી, તો અમારી દીકરી અમને પાછી સોંપાવો। અને દીકરીને પિતા વગરની છે કે મૈત્રિક કરાર છે, પણ એની અંદર કોઈ એવો ઉલ્લંઘન કે એવો પ્રશ્ન નથી કે ભાઈ દીકરી લઈ જાય એટલે એનો મતલબ એવો કે ફરજિયાત દીકરી લઈ જવાની। અમે નાનેથી મોટી દીકરી કરેલી હોય, 20 વર્ષની 18 વર્ષની થાય અને ફોસ લઈને લઈ જાય તો અમારા પાછળ વાળાને શું સમજવું? એટલે આના માટે અમે સરકારને, તંત્રને અમે નમ્ર વિનંતી કરવી છે કે આના માટે તમે સારા પગલાં લ્યો અને સારો નિર્ણય લ્યો અને અમારી આ દીકરી પાછી આપો। પણ કાયદો હાથમાં લેતા નથી અને અમે કાયદાના વિરુદ્ધ પણ જતા નથી, અમે કાયદાએ રહીશું, પણ કાયદાએ રહીશું પણ એનો અમને ફાયદો થતો નથી।